જંબુસર પંથકમાં શ્રી સત્યસાઈ પ્રેમ વાહિનીનું ભવ્ય સ્વાગત કરાયું. શ્રી સત્યસાઈ સેવા સંગઠન ગુજરાત રાજ્ય પ્રમુખ હેમંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સત્યસાઈ જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શ્રી સત્યસાઈ પ્રેમ વાહિનીનો દિવ્ય રથ 24 એપ્રિલ 2025થી પ્રશાંતિ નિલયમ પુટપર્તીથી ધ્વજવંદન કરી પ્રસ્થાન કરાયું હતું. જે સમગ્ર ભારતમાં 3,50,000થી વધુ કિલોમીટરનું અંતર સાથે 5,000 ગામ શહેરોમાં ફરી બધાને પ્રેમ કરો, બધાની સેવા કરોનો સંદેશ ફેલાવી ભક્તો પર આશીષ વરસાવશે. આ દિવ્ય રથ ગુજરાતમાં પ્રથમ ચરણમાં વલસાડથી પ્રારંભ કરી અલગ અલગ જિલ્લાના ગામોમાં થઈ બીજા ચરણમાં વડોદરા જિલ્લાના માસા રોડ ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં ભરૂચ તથા જંબુસરના સાંઈ ભક્તોએ ઉષ્માભર્યું સત્યસાઈ પ્રેમ વાહિની અને દિવ્ય પાદુકાનું સ્વાગત પુષ્પ દ્વારા કરવામાં આવ્યું હતું અને આરતી કરવામાં આવી હતી. આ સમયે ભક્તો ભક્તિના રંગે રંગાઈ ભાવવિભોર બન્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા સંગઠન પ્રમુખ હરેશભાઈ ચૌહાણ, જંબુસર કન્વીનર મહેશભાઈ પટેલ, અગ્રણી દિનેશભાઈ અધ્વર્યુ, યુથ કાર્યકરો અર્પિતભાઈ, મેહુલભાઈ, ભાવિકભાઈ, ધર્મેશભાઈ, રાકેશભાઈ સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને રથયાત્રા ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે માસા રોડથી પ્રસ્થાન કરી જંબુસર તાલુકાના ગજેરા ગામ તરફ પ્રસ્થાન કર્યું હતું, જેમાં સાંઈ ડીઓટી રેલી સ્વરૂપે ગજેરા ગામે પહોંચ્યા હતા, જ્યાં સરપંચ રેણુકાબેન ભટ્ટ, અગ્રણી ધનંજયભાઈ ભટ્ટ, ગુરુભાઈ, જિલ્લા પંચાયત માજી પ્રમુખ અલ્પાબેન પટેલ, અમીષાબેન પટેલ સહિત ગામના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી બાબાની પાદુકા દર્શન આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ રથયાત્રા જંબુસર તાલુકાના વેડજ, ઉબેર, નોંધણા, ભોદર, ગોપાલપુરા થઈ જંબુસર શહેર શ્રી સત્યસાઈ મંદિર ખાતે આવી પહોંચતા નગરવાસીઓએ ઉમળકાભેર સ્વાગત કરી બાબાની પાદુકા પૂજન આરતીનો લાભ લીધો હતો. આ સમયે અગ્રણી વિનયભાઈ પટેલ, ભગવતીભાઈ ઠક્કર, સંજયભાઈ પટેલ, સતીશભાઈ પટેલ, અનુપભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, યોગેશભાઈ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભાઈ બહેનો હાજર રહ્યા હતા. ત્યારબાદ આમોદ તરફ રથયાત્રાએ પ્રયાણ કર્યું હતું. દિવ્ય રથ શતાબ્દી ઉજવણીના અંતિમ ચરણ માટે તારીખ 23/11/2026ના રોજ પ્રસાદી નિલયમ પુટપર્તી ખાતે પહોંચશે. શ્રી સત્યસાઈ સેવા સંગઠન ગુજરાત દ્વારા શ્રી સત્યસાઈ પ્રેમ પ્રવાહિની ભગવાન શ્રી સત્યસાઈ બાબાની સ્વામી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રથયાત્રા આજરોજ વડોદરા જિલ્લા દ્વારા ભરૂચ જિલ્લાને એનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં તારીખ 18મી ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી આ રથયાત્રા ભરૂચ જિલ્લામાં કરવાની છે. માનવ સેવાના ઉમદા કાર્યો સાથે આ નીકળેલી રથયાત્રા ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં, અંતરિયાળ ગામોમાં કરવાની છે.